તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા પ્લેટફોર્મ, જેના લેખિકા છે સુશ્રી ઉર્વી એમ ભટ્ટ, આદિપુર. હું જે દિવસની રાહ જોતી હતી એ દિવસ આખરે આવી ગયો. ગયા વર્ષે મારી નાની બહેનનું સગપણ ખૂબ સારા ઘરમાં વિધિપૂર્વક મહેમાનો, સગા સંબંધીઓની હાજરીમાં અમે પૂર્ણ કર્યું. મહેમાનોના ગયા પછી લગ્નની તારીખ નક્કી કરવા અમે મહારાજશ્રીને પૂછ્યું અને આજની તારીખ નક્કી થઈ. અમે તો અમારા ઘરે આવ્યા અને બીજા દિવસથી લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યારથી લઈને આજના દિવસ સુધી અમે અમારી સંપૂર્ણ તૈયારી કરી લીધી. લગ્નની કંકોત્રીઓ અને ગામના લોકોને લગ્નનું હાર્દિક આમંત્રણ અપાઈ ગયું હતું. હું ને મારા પતિ મહેશ અને મારી દીકરી આકૃતિ, મારો દીકરો કેવલ બધા લગ્નની તૈયારીઓ કરી પોતાનો સામાન લઈ તૈયાર થઈ ગયા. મારા પતિ રિક્ષા બોલાવી લાવ્યા. રિક્ષામાં સામાન ગોઠવી અને અમે ચારેય રેલવે સ્ટેશને પહોંચ્યા. હજી અમારી ટ્રેન આવવાને કલાકની વાર હતી. રેલવે સ્ટેશને હજી તો પહોંચ્યા ત્યાં જ રિક્ષાવાળાઓની ધમાલ અમારા કાને સંભળાઈ. રિક્ષામાં મુસાફરોને બેસાડવાની બાબતે બહુ મોટી ધમાલ ચાલતી હતી. શોર બકોર વચ્ચેથી માંડ અમે પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા. હજી તો અમે ત્યાં પહોંચ્યા પણ નહોતા કે ત્યાં જ પ્લેટફોર્મ ટિકિટ લીધા વગર અંદર જતા બે વ્યક્તિઓની મગજમારી કાને પડી. જેમ તેમ કરી ધક્કા મુક્કી વચ્ચેથી અમે અમારો સામાન અને બંને બાળકોને સાચવતા અમારા પ્લેટફોર્મ પર પહોંચ્યા. ટ્રેનની અવરજવર સતત ચાલુ હતી. સાથે આવનાર ટ્રેનની માહિતી પણ લાઉડમાં સંભળાતી હતી. લગ્નગાળો હોવાથી સ્ટેશન પર ભારે ભીડ હતી. મુસાફરો ખંભે થેલા નાખી આમથી તેમ દોડા દોડી કરતા હતા. ટ્રોલી બેગની ગરગડીનો ગરડ 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 અવાજ પણ અમારા કાને સંભળાતો હતો. સતત શોર બકોર ચાલુ હતો. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પર પોતાના નિશ્ચિત સમયે આવવાની હતી. અમે અમારી સાથે લાવેલ સામાન અને બંને બાળકોની સાથે હવે શાંતિથી અમારી ટ્રેનનો ડબ્બો જ્યાં આવવાનો હતો એ જ સ્થાન પર બાંકડે બેસી ગયા. હજી તો માંડ 5 મિનિટ થઈ હશે ત્યાં જ એનાઉન્સ થયું કે અમારી ટ્રેન જે નિર્ધારિત સમયે ચાલતી હતી તે 1 કલાક મોડી ચાલે છે. હવે તો ત્યાં બેસવું જ રહ્યું. ત્યાં જ એક વૃદ્ધ ડોસો પાણીની બોટલો ખંભે લઈને પાણી વેચવા માટે ત્યાંથી નીકળ્યા. ઉંમરમાં વૃદ્ધ અંદાજે 65 વર્ષના દેખાતા હતા. મારી દીકરીનો માયાળુ સ્વભાવ. અમે પાણી સાથે લાવેલ હતા તો પણ મને તે વૃદ્ધ પાસેથી પાણીની બોટલ લેવા મારી દીકરીએ આગ્રહ કર્યો. તરત જ જરા પણ અચકાયા વગર મેં એમની પાસેથી પાણીની બોટલ લઈ લીધી. તરત જ મારી દીકરીના મોઢા પર સ્મિત આવી ગયું. બાંકડે બેસીને મેં આજુબાજુ નજર કરી તો બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત દેખાતા હતા. બાજુના બાંકડા પાસે લગભગ 7 કે 8 સ્ત્રી પુરુષો કંઈક અંદરો અંદર ચર્ચા કરતા હોય એવું મને લાગ્યું. મને કંઈ ખાસ સાંભળાતું નહોતું, પણ ચહેરા પર ચિંતાની લકીરો ચોખ્ખી નજરે પડતી હતી. અવાજમાં કરુણતા અને દર્દ સંભળાતા હતા. કંઈક અજુગતો બનાવ બન્યો હોય એવું મને લાગ્યું. બધા કોઈ લૌકિક વ્યવહાર માટે જતા હોય એવું મને જણાયું. આમાંના એક પુરુષ સતત કોઈ સાથે મોબાઈલથી સંપર્કમાં હતા. મારા સ્ત્રી સહજ સ્વભાવને લીધે મારાથી રહેવાયું નહીં અને એક મહિલાને મેં પૂછ્યું, બેન, કંઈ અજુગતું બન્યું છે? ચિંતામાં લાગો છો? હજી તો મારા શબ્દો પૂરા થયા અને બેન ચોધાર આંસુએ રડવા લાગ્યો. મેં ધીરજને 2 શબ્દ કહ્યા અને સાંત્વના આપી. બેને કહ્યું, મારા કુટુંબની દીકરીએ સાસરે આપઘાત કરી અને મોતને વાલું કર્યું છે. અમે
અમે ત્યાં જઈએ છીએ. આટલું સાંભળતા મારાથી નિસાસો નંખાઈ ગયો. મેં એમની પીઠ પર હાથ ફેરવી શાંત થવા કહ્યું અને વૃદ્ધ પાસેથી જે પાણીની બોટલ લીધેલી હતી તે મેં એમને આપી દીધી અને શાંત પાડ્યા. થોડી વાર માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા લાગી કે કેવી પરિસ્થિતિ હોય છે લોકોની દુઃખ ભરેલી. પછી એમની સાથે બહુ ચર્ચા ન કરતા હું પણ શાંત થઈને બેસી ગઈ. વિચારોની હારમાળા મારા મગજમાં ચાલુ જ હતી. હજી તો આ બધું ચાલતું હશે ત્યાં જ 2-3 વ્યક્તિ સામે આવીને ઊભા રહ્યા. મને એવું લાગ્યું કે એ લોકો કોઈ બિઝનેસ મિટિંગ માટે જતા હશે. ઘણા વ્યવસ્થિત ફોર્મલ કપડાં, હાથમાં બેગ, બધું જ પરફેક્ટ. પણ એક વ્યક્તિ મોબાઈલમાં કંઈક માથાકૂટ કરતો હોય એવું લાગ્યું. મને લાગ્યું કે એ પોતાના ધર્મપત્ની સાથે કંઈક રકઝક કરે છે. મને કાને શબ્દો પડ્યા કે હમણાં કંઈ માથાકૂટ ન કર, બિઝનેસ મિટિંગ પૂરી કરીને આવું પછી આ બાબતે આપણે ચર્ચા કરીશું. એમના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. મેં વિચાર્યું કે ઉપરથી માણસ શૂટ બૂટ કે ઇસ્ત્રી ટાઈટ કપડામાં હોય, બહારથી વ્યક્તિ ગમે એટલો સુખી બતાવવાની કોશિશ કરતો હોય પણ અંદરથી તરત જ ચહેરા પર દેખાઈ આવે એવી લકીરો જણાઈ આવે છે. પોતાનો મોબાઈલ બંધ કરી ખિસ્સામાં મૂકી દીધો અને જાણે બધું નોર્મલ હોય એવો દેખાવ કરી પોતાના મિત્રો સાથે વાતોમાં લાગી ગયો. મને થયું લોકોને કેટલી સમસ્યાઓ હોય છે. મારે આદત થોડી નિરીક્ષણ કરવાની ખરી. આમ હું શાંતિથી બેઠી હોઉં પણ આજુબાજુ જોવાની અને લોકોના ચહેરા વાંચવાની આદત મને પહેલેથી ખરી. હું બધાનું ઓબ્ઝર્વેશન સતત કરતી હોઉં. હજી તો આ બધું વિચારવાનું ચાલુ જ હતું, મનોમંથન ચાલુ હતું, ત્યાં જ એક નાની છોકરી સાવ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલ, માથાના વાળ વેર વિખેર અને સાવ લગર વગર અવસ્થામાં મારી સામે આવી અને ઊભી રહી અને મને કહે કે બેન 10 રૂપિયા આપો ને, મારે કંઈક ખાવું છે, મને ભૂખ લાગી છે, મેં સવારથી કંઈક ખાધું નથી. મારાથી રહેવાયું નહીં. મારાથી કહેવાઈ ગયું, તું આમ ભીખ કેમ માગે છે? તારી માં ક્યાં છે અને તને ભીખ માગવા કેમ મોકલી દીધી છે? બાળકી રડવા લાગી અને બાળકીએ કહ્યું, બેન મારી માં મને જન્મ આપીને તરત જ મરી ગઈ છે. હું તો આમ જ જીવું છું અને આમ જ જે મળે તે ખાઈ લઉં છું. અહીં જ પ્લેટફોર્મ પર સૂઈ જાઉં છું. મને દયા આવી. મારા બંને બાળકો પેલી બાળકીને જોતા હતા અને પછી બંને સામસામે એકબીજાને જોતા હતા. સાથે લાવેલ નાસ્તામાંથી થોડો નાસ્તો મેં એને આપ્યો. અત્યારે તેનું પેટ ભરાઈ જાય એટલું મેં એને આપ્યું. પણ મને એ બાળકીના આખા ભવિષ્યની ચિંતા થઈ. મારા દીકરાએ આ બધું જોઈ અને તરત જ મારો હાથ ઝાલી લીધો. એમની વાણી મૌન હતી પણ આંખો ઘણું બધું બોલતી હતી. એ હું મારા દીકરાની આંખોમાં સ્પષ્ટ વાંચતી હતી. મુસાફરી કરતા અને અવરજવર કરતા લોકોની દોડધામ સતત ચાલુ હતી. થોડી વાર થાય અને ખારી સિંગ વેચવાવાળા નીકળે, વળી થોડી વાર થાય અને ભજીયા સમોસા વેચવા નીકળે, ત્યાં વળી પાછું કોઈ ભિખારી આવીને ઊભો રહે. દરેકને જોઈને વિચારોનું યુદ્ધ મારા માનસપટ પર ચાલતું હતું. ત્યાં જ મારી બહેનનો મોબાઈલ આવ્યો. મોબાઈલ ઉપાડતા તે બોલી, તમે સ્ટેશન પર આવી ગયા? ટ્રેન સમયસર છે ને? બધું લઈ લીધું છે? મેં કીધું, શાંતિ રાખ, એક સાથે ક્યાં મંડાઈ પડી છે? બધું લઈ લીધું છે. અમે સ્ટેશન પર જ છીએ પણ ટ્રેન સમય કરતાં 1 કલાક મોડી ચાલે છે. બેને કહ્યું, ટ્રેનમાં બેસો એટલે કોલ કરી દેજે. ફોન પૂરો કર્યો અને સામે જોયું તો મારી ઘણા વર્ષો પહેલાંની સખીને મેં મારા પ્લેટફોર્મ તરફ જ આવતી જોઈ. અમારા બંનેની નજર એક સાથે જ સામસામે પડી. તરત જ મને કહ્યું, અરે તું અહીંયા?
કેટલા વર્ષો પછી અમે બંને મળ્યા. સખીએ કહ્યું, મારી બહેનના લગ્ન છે, ત્યાં અમે જઈએ છીએ. મેં પણ એ જ કહ્યું, મારી નાની બહેનના લગ્ન છે તો અમે પણ ત્યાં જ જઈએ છીએ. પછી તો પૂછવું જ શું, હું અને સખી વાતોમાં મશગુલ થઈ ગયા. હજી તો વાત કરતા હતા કે ત્યાં જ સાવ બાજુમાંથી એક યુવક અને યુવતી જાણે એકબીજાને ખેંચતા હોય એમ નીકળ્યા. તરત જ વાત અમારી ત્યાં જ અટકી ગઈ. યુવક એકદમ અલકારો જ દેખાતો હતો. હું એમની વચ્ચે ચાલેલ વાતચીત પરથી ચહેરો વાંચવાની કોશિશ કરવા લાગી. સાવ અસ્તવ્યસ્ત કપડાં, મોટા વધેલા વાળ, ફાટેલું જીન્સ, ચશ્મા, બુસ્કોટના કોલરની પાછળની બાજુએ લટકાવેલ. પણ યુવતીને જોતાં લાગ્યું કે એ ખૂબ સંસ્કારી અને સુખી સંપન્ન પરિવારની હશે. એજ્યુકેટેડ દેખાતી હતી. ડાબા હાથના કાંડા પર બ્રાન્ડેડ ઘડિયાળ, બ્રાન્ડેડ ચંપલ, બધું જ પરફેક્ટ. પણ યુવકની પાછળ પાછળ એ ફરતી હતી, જાણે પોતાની વાત મનાવવા માટે પ્રયત્ન કરતી હોય એવું લાગ્યું. વાતો કરવાનો અંદાજ એવો હતો કે યુવકે યુવતીને ફોસલાવી હોય, પટાવી હોય અને હવે કદાચ એ તેને છોડી જાય છે એવું મને સ્પષ્ટ દેખાતું હતું. યુવતી એને સતત રોકાઈ જવા આગ્રહ કરતી હતી. હજી આ બધું ચાલતું જ હતું કે ત્યાં જ મને સંભળાયું કે રોકાઈ જાને, આપણે મમ્મી પપ્પાને લગ્ન માટે મનાવી લઈશું, થોડી રાહ જોઈશું તો લગ્ન માટે રાજી થઈ જશે. મને આખી વાતનો નિચોડ મળી ગયો. સ્ટેશન એક હતું, પ્લેટફોર્મ એક હતું. અલગ અલગ કામ માટે બધા નીકળ્યા હતા. અલગ અલગ પરિસ્થિતિ હતી. કોઈ ખુશીથી બહાર જઈ રહ્યું હતું, કોઈ દીકરીના મરણનું દુઃખ સાથે લઈ જતું હતું, કોઈ પ્રેમી યુગલ છૂટા પડતા વિરહમાં હતા. બધાએ પરિસ્થિતિ મુજબ જીવવું જ રહ્યું ને આ બધું ચાલતું હતું ત્યાં જ ટ્રેનના આવવાના પાવાનો અવાજ આવ્યો. સતત ભીડ વધતી જતી હતી. અમે ટ્રેનનો ડબ્બો જ્યાં આવવાનો હતો તે સ્થાન પર જ ઊભા હતા. ટ્રેનને સામેથી આવતા જોઈ સામાન હાથમાં લઈ બાળકોને સાચવી અને અમે ચારે ટ્રેનમાં ચડ્યા. અમે અમારા સ્થાન પર આવીને બેસી ગયા. જગ્યા પર બેઠા અને શાંતિનો શ્વાસ લીધો. 10 મિનિટનો સ્ટેશનનો પર ટ્રેન રોકાવાનો વિરામ હતો. સમય પૂરો થતાં 10 મિનિટ રહી અને ટ્રેન ઉપડી. હું બારીમાં બેસી અને આ બધું નિહાળી રહી હતી. દીકરીના સાસરે જતા લોકો હજી ત્યાં જ ઊભા હતા. એમની ટ્રેન હજુ આવવાને વાર હતી. પેલા બિઝનેસમેન મિટિંગની ચર્ચાઓ કરતા ઊભા હતા અને તે બાળકી પ્લેટફોર્મ પર હજી ભીખ માગીતી દેખાય. દરેક પોતાનું કાર્ય કરવા માટે રેલવે સ્ટેશન પર આવેલા હતા. માનવીઓ અલગ હતા, પીડાઓ અલગ હતી. હું આ બધા વિચારમાં હતી. ત્યાં જ ગાડીનો પાવો વાગ્યો અને અમારી ટ્રેન ધીમે ધીમે આગળ વધી. થોડી ઝડપ વધી અને ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું. વધુ થોડી ઝડપથી આગળ વધી અને અમારી ટ્રેન રેલવે સ્ટેશન છોડી અને પોતાના નિર્ધારિત સ્થળ પર જવા માટે આગળ નીકળી ગઈ.